એકવાર પોતાના પુત્ર પોત્રાદી સાથે ભગવાનને ઈચ્છા થઈ કે કંઈક એમને સારું જ્ઞાન પ્રદાન થાય, એટલે એમના પુત્ર પોત્રાદી સાથે બેઠા છે. અને એવામાં બધા જે પુત્રો હોય છે ગેડી દડો રમતા હોય છે ને એ દડો કૂવામાં પડી જાય છે. અને કૂવામાં જે દડો પડી જાય છે એ દડો નીકાળવા માટે બધા ભગવાન પાસે આવે છે અને કહે છે કે આ કૂવામાં દડો પડી ગયો છે, જરા કાઢી આપો ને. ત્યારે ભગવાન પોતાનો લાંબો હાથ કરી અને જેટલું ઊંડાણ હોય છે એટલો હાથ લાંબો કરી અને એ દડાને બહાર કાઢે છે. પણ એ ઊંડાણમાં દડાને લેવા માટે જે ભગવાને હાથ લાંબો કર્યો હોય છે અને બહાર કાઢી આપતા હોય છે, એમાં એમના હાથનો સ્પર્શ, એની અંદર એક કાચંડો હોય છે, કાચંડાને એનો સ્પર્શ થઈ જાય છે. અને જેવો કાચંડાને સ્પર્શ થાય છે ત્યાં તો એ કાચંડામાંથી દિવ્ય સ્વરૂપ પ્રગટ થાય છે અને ભગવાનને વંદન કરે છે. ભગવાનને વંદન કરે છે એટલે ભગવાન પૂછે છે કે કોણ છો તમે અને તમારું આ દિવ્ય સ્વરૂપ કઈ રીતે પ્રગટ થયું? ત્યારે કહે છે કે હે ભગવાન, હે નારાયણ, હે કૃષ્ણ, તમે તો મને ઓળખો જ છો, તમારા અંતર્મનથી જોશો તો તમને ખબર પડી જશે કે હું રાજા નૃગ છું. અને દાનવીરોની યાદી ખોલવામાં આવે તો એમાં અવ્વલ નંબરે તમને મારું નામ જોવામાં મળશે. એટલે ભગવાન પોતાના પુત્રોને પૌત્રોને જ્ઞાન થાય એટલા માટે બધા બેઠા હોય છે ને કહે છે કે ભાઈ તમે દાનવીર આટલા હતા તો પછી તમારે આ કાચંડાનીઓની કેમ ભોગવવી પડી? તમે તો મહાન દાનવીર તમારી જાતને બતાવો છો, તો તમારા કાચંડાનીઓની કેમ ભોગવવી પડી? તો કે હું દાનવીર હતો પણ મારાથી એક ભૂલ થઈ ગઈ અને એ ભૂલના કારણે આ પરિણામ હું ભોગવ્યો અને મારા કાચંડાનીઓની ભોગવવી પડી. કેવું અનેક ગાયોનું દાન છે ને રોજ બ્રાહ્મણોને કરતો, પણ એક દિવસ એવું બન્યું કે મારી ગૌશાળાની અંદર એક બ્રાહ્મણની ગાય જે છે ને આવી ગઈ અને એ ગાયનું ભૂલથી મારાથી દાન થઈ ગયું. હવે જે ગાય મેં દાન કરી દીધી હતી અને જે બ્રાહ્મણને મેં ગાય દાનમાં આપી હતી એ બ્રાહ્મણે ગાયને લઈ અને જતો હતો અને એ ગાય જે છે ગાયને જેની ગાય હતી એ બ્રાહ્મણ જોઈ જાય છે એટલે તરત કહે છે કે ભાઈ આ તો મારી ગાય છે. એટલે બંને જણા ત્યાં ઝઘડે છે કે ભાઈ આ તો મને રાજાએ દાનમાં આપી છે. પેલો કે આ તો કઈ રીતે રાજા દાનમાં આપે? આ તો મારી ગાય છે. રાજાને દાન કરવું હોય તો એમની ગાયનું કરે, મારી ગાયનું દાન શું કરવા કર્યું રાજાએ? બંને રાજા પાસે આવે છે અને રાજાને પેલા બ્રાહ્મણ કહે છે કે રાજન, તમે તમારી વસ્તુ હોય એનું તમે દાન કરી શકો, પણ આ દાન જે છે જે તમે બ્રાહ્મણને કર્યું તો ગાય મારી છે, તો મારી ગાયનું તમે દાન કઈ રીતે આપી શકો? રાજા તપાસ કરાવે છે ને વાત હકીકત સાચી નીકળે છે કે ગાય એ બ્રાહ્મણની જ હોય છે. એટલે રાજા કહે છે કે ભાઈ આ ગાય જે છે ને હવે મેં બ્રાહ્મણને દાન આપી દીધી છે, એટલે દાન આપેલું ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે પાછું લેવાય નહીં. માટે આના સામે સુવર્ણથી રત્ન જડિત ગાયના શિંગડા સોનેથી મઢી અને તમને બીજી 100 ગાય આપો, પણ તમે હવે આ ગાયને ભૂલી જાઓ. ત્યારે બ્રાહ્મણ દેવ કહે છે કે ભાઈ મારે તમારી 100 ગાય નથી જોતી, મારે અયાચક એવું વ્રત છે કે હું કોઈની જોડે કોઈ દાન લેતો નથી, કોઈની જોડે કોઈ દાન નથી લેતો. મારી જે ગાય છે એ ગાય જ મારા માટે જે છે બધું છે. માટે જો તમે હવે દાન આપી જ દીધી છો તો હવે મારે તમારી જોડેથી બીજી ગાયો દાનમાં જોતી નથી. એનું ફળ તમને ભગવાન આપવું હોય એ આપે કે તમે મારો દ્રોહ કર્યો છે. એમ કરીને ગાય મૂકી અને એ બ્રાહ્મણ જતો રહ્યો. હવે બીજી બાજુ જે બ્રાહ્મણે દાન લીધું હતું એ બ્રાહ્મણે પણ રાજાને કીધું કે રાજન, દાનનો નિયમ એવો છે કે તમારું હોય એનું તમે દાન કરી શકો, પણ તમે તો બધું પરભાર્યું દાન કરવા માંડ્યા કે આ ગાય તો તમારી છે નહીં, ગાય બ્રાહ્મણની છે ને તમે સીધું મને દાન આપ્યું. આવી ગાય મારે જોતી
નથી, હું પણ પાપનો ભાગીદાર બનું, એટલે રાખો આ ગાય, મારે નથી જોઈતી. એટલે એ પણ ગાય છોડી જતો રહ્યો. અને એ જે મેં એક પાપ મારાથી થયું એના કારણે જ્યારે મારી અંત્યેષ્ટિ થઈ અને ધર્મરાજાએ ચોપડો ખોલ્યો, અને ચોપડો ખોલ્યો એટલે એમને જોયું, એટલે એમને મને પૂછ્યું કે હે નૃગ રાજા, તમે એટલા બધા શુભ કાર્યો અને સારા કર્મો કર્યા છે કે ઘણા હજારો વર્ષ સુધી તમે સ્વર્ગનું સુખ ભોગવો છો, પણ તમારાથી પાપ પણ થયું છે કે તમે બ્રાહ્મણની ગાય જે છે બારોબાર બીજાને દાન આપી દીધી, અને બ્રાહ્મણની રજા સિવાય કે બ્રાહ્મણની મરજી સિવાય તમે એનું ધન લઈ શકો નહીં. અને આ ગૌધન તમે લઈ અને બારોબાર દાન કર્યું છે, એનું મહાપાપ તમને લાગ્યું છે, અને એના સ્વરૂપ રૂપે તમને એનું નર્ક ભોગવવું પડશે. એટલે તમારે સ્વર્ગ ભોગવવું છે કે પહેલું નર્ક ભોગવવું છે એ નક્કી કરી. એટલે નૃગ રાજાએ કીધું કે પહેલા હું નર્ક ભોગવીશ. તો કે નર્ક ભોગવવું હોય તો તમને કાચંડાનો અવતાર મળશે, અને કાચંડાના સ્વરૂપમાં તમે નર્ક ભોગવો. અને જ્યારે દ્વાપર યુગ આવશે ને દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણના હાથનો તમને સ્પર્શ થશે, ત્યારે તમારું દિવ્ય સ્વરૂપ પ્રગટ થશે અને તમે સ્વર્ગના સુખો ભોગવવા માટે સ્વર્ગમાં આવશો. અને આ બધો વૃત્તાંત જ્યારે કૃષ્ણ ભગવાન અને કૃષ્ણ ભગવાનની સાથે એમના પ્રપૌત્રો સાંભળે છે, એટલે બધાને ભગવાન કહે છે કે આમાંથી તમને કંઈ શીખવા મળ્યું? બધા એમના પ્રપૌત્રોને સમજાવે છે કે કોઈ દિવસ બ્રાહ્મણનો દ્રોહ તમારે કરવો નહીં, અને બ્રાહ્મણની રજા સિવાય બ્રાહ્મણનું ધન પણ ક્યારે તમારે લેવું નહીં. અને એવી રીતે બ્રાહ્મણનો દ્રોહ કરવાથી કેવા કેવા પરિણામો પ્રાપ્ત થાય એ બધું જ્ઞાન કૃષ્ણ ભગવાન છે એ પોતાના વંશજોને આપે છે.